ભાવનગર લઠ્ઠાકાંડમાં સમગ્ર કેસની તપાસ હાલ એસએમસીના વડા અને આઈજી ગગનદીપ ગંભીર દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં સામે આવી રહ્યું છે કે મિથેનોલ નામનું કેમિકલ તે દારૂની અંદર ભેળવવામાં આવ્યું હતું અને તેનું સેવન કરનારા 13 લોકોના હાલ મોત થઈ ચૂક્યા છે। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ મિથેનોલ કેમિકલ હવે દિલ્હીથી આવ્યું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। તો ગુજરાતમાં આ કેમિકલ લાવ્યું કોણ અને તેનું દિલ્હી કનેક્શન શું છે તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો। આ લઠ્ઠાકાંડની અંદર એક પછી એક મોત થતા રહ્યા છે અને હાલ મોતનો આંકડો 13 થઈ ચૂક્યો છે। 13 ઘરોની અંદર સન્નાટો થઈ ચૂક્યો છે। કોઈએ પોતાનો ભાઈ ખોયો છે, કોઈએ પોતાનો દીકરો ખોયો છે, તો કોઈએ પોતાનો પતિ ખોયો છે। સમગ્ર કેસને લઈ અને હાલ એસએમસીના વડા અને આઈજી ગગનદીપ ગંભીર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે। ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી રહી છે। ભાવનગર લઠ્ઠાકાંડની અંદર મુખ્ય આરોપી રઈસ અંસારીની પણ જે છે તે પૂછપરછ કરવામાં આવી હતી। તો ખાસ કરીને ગગનદીપ ગંભીર દ્વારા જે છે તે આરોપીની સખત પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું, કારણ કે લઠ્ઠાકાંડની અંદર વિદેશી દારૂની બોટલની અંદર જે છે તે ઝેર ભેળવવામાં આવ્યું હતું અને આ ઝેરનું સેવન કરવાથી 13 જેટલા લોકો મોતને ભેટ્યા છે। મિથેનોલ નામનું કેમિકલ આ બોટલની અંદર ભેળવવામાં આવ્યું હતું, પરંતુ આ મિથેનોલ જે છે તે ગુજરાત બહારથી આવ્યું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। મિથેનોલ દિલ્હીથી લાવવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતની અંદર રઈસ અંસારી સુધી આ કેમિકલ પહોંચાડનારું છે કોણ તેને લઈને પણ જે છે તે હવે ગગનદીપ ગંભીર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સમગ્ર મામલાને લઈને દિલ્હી કનેક્શન શું છે, આ સાથે જ સમગ્ર ચેનની અંદર કયા કયા આરોપીઓ છુપાયેલા છે, નાની નાની માછલીઓથી લઈ અને મોટા મગરમચ્છ સુધી તમામ લોકોની જે છે તે તપાસ હાથ ધરવામાં આવશે તેવું હાલ સરકાર દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે। પરંતુ સમગ્ર કેસને લઈ અને ગગનદીપ ગંભીર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 13 લોકોના જીવ ગયા છે। દિલ્હી કનેક્શન સામે આવ્યું છે। મિથેનોલ ભેળસેળ કરવામાં આવ્યું હતું। લઠ્ઠાકાંડ થયો છે, આ વાતની સમગ્ર લોકોને જાણ છે, પરંતુ હવે શું પોલીસ મોટા મગરમચ્છને પકડી પાડશે ખરા, તે એક મોટો સવાલ છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ એચડી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।